વલભીપુરમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વલભીપુર ગંભીરસિંહ હાઈસ્કૂલમાં વલભીપુરના નગરજનો દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં જોડાયા હતા। વલભીપુર શહેરમાં આવેલી તમામ સ્કૂલના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રામાં જોડાઈને જય જવાન જય કિસાન ભારત માતા કી જયના જય દોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તિરંગા યાત્રામાં સાધુ સંતો તેમજ વલભીપુર મામલતદાર પરમાર સાહેબ, નગરપાલિકા પ્રમુખ વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાડિયા, યુવા અગ્રણી ગોહિલ બ્રિજરાજસિંહ, શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમાર, વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોપાલ સાહેબ, વલભીપુર તાલુકા વિકાસ અધિકારી, વલભીપુર પીઆઈ હરપાલસિંહ ચૌહાણ સાહેબ, દેશના નિવૃત્ત સૈનિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આજે વલભીપુર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના નિમિત્તે આજે વલભીપુર નગરની અંદર ભવ્ય અને દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન તાલુકા પ્રશાસન દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। સંયુક્ત રીતના આ કાર્યક્રમની અંદર આખું વલભીપુર નગર અને તાલુકો તિરંગાના રંગે રંગાઈ અને આ આઝાદીના આપણા પર્વની ઉજવણી રંગભેર અને આનંદભેર કરી છે। ત્યારે આજના દિવસે સૌ નગરજનોને, નગરવાસીઓને અને તાલુકાના સૌ આગેવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આપેલા પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સ્વર્ણિમ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે, સંપૂર્ણ વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ કામે લાગીએ, એ જ અભ્યર્થના સાથે સૌને ફરીવાર ભારત માતા કી જય।